મિત્રો, ગ્રામ પંચાયતોમાં અત્યારે ગાદરિયો પ્રવાહ ચાલી રહ્યો છે. ગાદરિયો પ્રવાહ એટલે કે જે ઘેટા બકડા ચડાવતા હોય, ઢોર ઢાખર ચડાવતા હોય, ઘેટા બકડા હોય કે ઢોર ઢાખર હોય, એ જ્યારે ચરવા જાય છે તો એ ઊંચાણવાળી જગ્યાએ અને જ્યાં ખાવાનું મળે છે ત્યાં તેઓ ફંટાવા લાગે છે. તેની પાછળ બીજા ઢોરો પણ ફંટાવા લાગે છે અને કેળો વાંકો ચૂકો કરી લાગે છે. પરંતુ તેવા કેળામાં પણ ગામના તલાટી હોય, ગામના સરપંચ હોય, ઉપસરપંચ હોય કે ગ્રામ સેવક હોય, એવા કેળા પર પણ બુલેટ ને રાજદૂત ચલાવતા હોય છે. એક દાખલો આપો, જ્યારે ઓન પેપર પર ઠરાવ કરેલું હોય તેમાં 3 કિલોમીટરનો રસ્તો બનાવવાનો હોય અને એની માટે 5 લાખનું ફંડ જોઈએ, પરંતુ રિયાલિટીમાં 2 કિલોમીટર જ રસ્તો બનાવવાનો હોય અને એની જરૂર 3 લાખની જ હોય. પણ કીધું ને કે ગાદરિયો પ્રવાહ. મિત્રો, જે છેક ઉપરનો સ્તર છે એટલે કે સરકાર છે, એ તો ઈચ્છે જ છે કે ગામડામાં વિકાસ થાય, અને છેક નીચલો સ્તર એટલે કે ગામડાના જે સામાન્ય નાગરિકો છે તે પણ ઈચ્છે છે કે ગામનો વિકાસ થાય. પરંતુ આ જે વચ્ચે અધિકારીઓ, સત્તા અધિકારીઓ આવે છે, તેમને બસ પગાર અને ભથ્થાની આશા વધારે હોય. એના કારણે ગ્રામ પંચાયતોનો વિકાસ અટકેલો રહે છે. તું સાચું કીધું ને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.